અરે વીરપ્રધાન, જે મારા ભૂદેવ ગયા એને માટે ઘણો સમય વીત્યો છે. કોઈ ગણેશ્વર મહી અને ભૂદેવની તપાસ કરાવો. ભૂદેવ આતા જણાય. અરે મહારાજ, આપ લીલુડા શ્રીફળજી લાવી અને હું આવી ગયો છું મહારાજ. અરે ભૂદેવ, દીકરી સગુણાના શ્રીફળજી લાવી આવ્યા હોય તો એમની મને વળી ગરવાર વાત કરો તમે. અરે મહારાજ, પિંગલગઢના રાજા પટિયાર તેમના પુત્ર પ્રતાપ સાથે લીલુડા શ્રીફળજી લાવીને આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ, શું વાત કરો છો? જતી વેળાએ મેં તમને કહ્યું હતું કે તમે દેશ જાજો પરદેશ જાજો કે પિંગલગઢનો રસ્તો કદાપી ન લેતા. અરે મહારાજ, મેં પણ તમને કીધું હતું કે આ ભૂદેવ જ્યાં લીલુડા શ્રીફળ શીખાવીને આવે એ તમારે માન્ય રાખવું જોઈએ. બરાબર છે ભૂદેવ, એમાં તમારો કોઈ દોષ નથી. સઠ્ઠીના કોઈ દી ચૂકે નહીં. આખિર હુનર હરી કરે હજાર, આખરે આડા આવે. જેવી દીકરી સગુણાના ભાગ્ય વિધાતાએ લખ્યા છે એમાં આપણે કાળા માથાના માનવી કેમ મિથ્યા કરી શકીએ? અરે ભૂદેવ, જો દીકરી સગુણાનું શ્રીફળ દિલાવી આવ્યા હોય ને તો દીકરી સગુણાનો મંડપ પણ રોપી આપો. એ લગન નો માંડવડો એ રગોને રાત રઢિયાળી. એ
જે મારે પિંગળગઢના રાજા બડિયાર તેમના પુત્રની જાન લઈ આપણા આંગણે આવશે. હા મારે હવે પણ મારા વેવાય છે, જાનનું સ્વાગતનું તૈયારી કરો વીરા. હા મારે હાલ હાલો 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 એવો કાનૂરના રાજા એ બીજું કેમ મોડાયા જા કરી જય શ્રી કૃષ્ણ વિવાહ જય શ્રી કૃષ્ણ. હું તમારા બહેનો હરખ કેમ એલા નાપે હેઠો નો આ ઢોળાય 20 વર્ષે વેવાય છે હવે રખ નો હોય કોણ છે વેવા જનાવર નારિયેળના સાલોતરા મોઢા મોઢા વેવાણ એને તો મને ઓળખો ના પેલી વાર જોયો ને આને. રાજનો ચમચો હા એલા એમ નો કહેવાય કે એક નાખી હમણાં તને પણ ગીરે તો મારો અહીં જાનમાં નો મળે આપણ એમ કહેવાય તો જો વેવાણ
ઈ મારા પથ્થરનો લંગોટિયો દોસ્તાર છે હા અને અમારા રાજનો લાડકભાઈ પ્રધાન છે જય શ્રી કૃષ્ણ રાજમાતા પગે લાગુ એમ કહેવાય તો તમે કીધું નતું ન્યાજન પગે લાગજે ખાલી જય શ્રી કૃષ્ણ કહેવાનું હોય ઠીક. જય શ્રી કૃષ્ણ રાજમાતા જો ભાઈ લઈને આવ્યા ભલે એમ કહેવાય તો ભાઈ લઈને આવ્યા એમ કહેવાય તો શું કહેવાય અમે વાસ્તે ગાસ્તે જાન જોડીને લઈને આવ્યા એમ કહેવાય ગાતે ગાતે થોડીને જાન લઈને આવ્યા દોડીને નહીં તે જાડેલી જાન લઈને આવ્યા હા જાડી જાન લઈને આવ્યા એમ કહેવાય જો ભાઈ વેવાન જલ્દીથી મારા દીકરાને પોખી લ્યો કારણ કે મારો દીકરો પહેલી વાર જ પરણે છે વેવાન વેવાણ બધાના પહેલી વાર જ પૈણતા હોય ના ના ગામને દો વાર પંચાય છે બંધ રે તું પાન જોકી લ્યો એલા પોખી લ્યો એમ કહેવાય આ પોકી લ્યો ભાઈ ને 60 કિલો ને 500 ગ્રામ કે મેં તો લીધી રે ગંગાવને હાથમાં. કે હું તો હારી રે માંડવે પધારો એ સોયરા ચૂદરી એજી માંડવે પધારો એજી સોયરા ચૂદરી વર રાજા જોવે તમારી યાદમાં બલડું રડે છે
અત્યારે મોટી નાની મોલડી ગામના મુકામે અત્યારે સગુણાબેનના પ્રસંગ સુધી પહોંચ્યા હોય તો બેનના 4 મંગળ વર્તાવવામાં આવે છે. તો આપ પણ જાણો છો કે 4 મંગળ બેનીના ખાલી ન જવા દેતા. ફૂલની તો ફૂલની પાકડી આપી બેનના મંગળને વધાવજો. તેમજ જે કઈ પણ ફંડફાળો થાય છે તો તે ત્રંબા મંદિર, તાલુકો જિલ્લો રાજકોટ, ત્યાંના શિવાર્થે મંદિર જે છે ત્યાં વાપરવામાં આવે છે. તો એક કંકોત્રી રૂપી ઝોલી આવે છે, તો ઝોલીને બતાવજો. ફૂલની તો ફૂલની પાકડી નાખી અને ઝોલીને બતાવજો. અને જો અહીંયા ગાતા હોય અને કોઈ પણ ને સારું લાગે તો માથે ઘૂર કરવા આવી હોય તો પણ છૂટશે. અને જેમ તમારી દાદ મળશે એમાં મને પણ ઉત્સાહ મળશે. માટે બેનને આપણે પહેલો મંગળ બતાવીએ. એ પેલા પેલા એ મંગળી ગારી મારતા